પ્રભુનું સ્વરૂપ શાશ્વત છે, એનું નામ શાશ્વત છે. કૃષ્ણ નામ તો ઉપનિષદમાં વર્ણિત છે. કૃષ્ણ થયા એના પહેલા લખાયેલા છે. અને એટલા માટે લીલાઓ નિત્ય છે. અને નિત્ય છે એટલે આજે પણ એનો અનુભવ થઈ શકે. ઘણી વાર લોકો કે અમારું તો ફલ શું, સેવા કરતા કરતા અમારો લીલામાં પ્રવેશ થાય. કોઈ એમ પ્રશ્ન કરે કે આ બધી લીલાઓ તો 5,000-7,000 વર્ષ પહેલા ભગવાને કરી લીધી છે, હવે કઈ રીતે પ્રવેશ થશે? અરે આજે પણ આ લીલાઓ ચાલી રહી છે, અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ લીલામાં જીવનો પ્રવેશ થઈ શકે છે. આજે પણ એને લીલાના દર્શન થઈ શકે છે, કારણ કે આ શાશ્વતતા છે. ભગવાન નાશવંત નથી એટલે એની લીલાઓ પણ શાશ્વત છે. બીજો લીલાનો સિદ્ધાંત એ છે વિરુદ્ધ ધર્માશ્રયિતા. પ્રભુની લીલાને સમજવા માટે ભગવાનમાં રહેલો આ વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ સમજવો જરૂરી છે. પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી છે એટલે કે એક સાથે બે વિરોધી ધર્મો ભગવાનમાં છે. એ અબુધ બાળક પણ છે અને એ સર્વજ્ઞ પણ છે. એ ઘૂંટણીએ ચાલતો ચાલતો નંદાલયના ઉંબરામાં ફસાઈ જાય, આમને ન જઈ શકે ને આમે ન આવી શકે, અને એ જ ક્ષણે એ પૂતના અઘાસુર બકાસુરને મારનારો પણ છે. ચલવન શીખવત યશોદા મૈયા, યશોદાજી આંગળી પકડીને ચલાવે છે, એ જ ક્ષણે એ દુલિયાને ચલાવનારો પણ છે. જીવત દૂધ સિરાય, ગરમ દૂધને ભૂખ મારી મારીને પીનારા પરમાત્મા છે, અને એ જ ક્ષણે એ દાવાનળનું પાન કરનારો પણ છે. એક જ ક્ષણે એ બાળક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. આપણને એમ થાય કે 11 વર્ષ 52 દિવસ પ્રભુ રહ્યા બ્રજમાં, તો આવા નાના બાળકે રાસાદિક લીલાઓ કઈ રીતે કરી? અને તમે કોઈ પણ હવેલીમાં પીછવાઈ યાદી જુઓ, કોઈ પીછવાઈમાં તમને બાલકૃષ્ણ દેખાય છે? બધે કિશોર કૃષ્ણ છે. તમને એમ લાગે કે આટલા મોટા બ્રજમાં થયા ક્યારે? ત્યાં તો 11 વર્ષના જ હતા. પણ શૃંગાર સમયે તમે પલ્લામાં ઝુલાવો તો એ બાળક છે, પણ રાજભોગમાં નિકુંજનો મનોરથ કરો એ સમયે કિશોર થઈ જાય. એક જ ક્ષણે એ કિશોર પણ છે ને બાળક પણ છે. આવા વિરુદ્ધ ધર્માશ્રયી ગુણો પરમાત્માની અંદર એક સાથે બિરાજે. અને આ ગુણને જાણો પરમાત્માના, તો પ્રભુની લીલાને સમજી શકો. અને ત્રીજી વાત, આ કૃષ્ણ સર્વ ભાવે ભજી શકાય એવો છે. સર્વ ભાવે. એક ભગવાન કૃષ્ણ એવા છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે છે. સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાય મેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે. એનામાં બાલ ભાવ પણ રખાય, એનામાં કિશોર ભાવ પણ રખાય, એમાં પિતાનો ભાવ પણ રખાય, માતાનો પણ ભાવ રખાય, સખાનો પણ ભાવ રખાય, સ્વામીનો પણ ભાવ રખાય. આ વિશ્વમાં એક પરમાત્મા એવો છે જેની અંદર સર્વ ભાવો સિદ્ધ થઈ શકે. વિશ્વમાં એના સિવાય બીજા કોઈમાં સર્વ ભાવો સિદ્ધ નથી થઈ શકતા. એક પ્રભુ એવા છે. અને એટલા માટે પ્રભુ કહે, અને એમાં પણ કૃષ્ણ એવો છે ને, એને સંસારના જે સંબંધોથી એને યાદ કરીએ. કોઈ કે તું ભગવાન અને ભક્ત, આત્મા અને પરમાત્માનો સંબંધ અને ભાવ નથી જાણતો. ઠીક છે, તને માનો ભાવ ખબર છે, માની લાગણીઓ ખબર છે. ચલ એમ કર, હું તારી માં બની જાઉં, તું મને બાળક બનીને પ્રેમ કર. અચ્છા, તને બાલ ભાવ વધારે છે, એમ કર, તું મારી માં બની જા, હું તારો બાળક બની જાઉં. તને મિત્રનો પ્રેમ ખબર છે, હું તારો સખા બની જાઉં. તને પતિનો પ્રેમ ખબર છે, હું તારો પતિ બની જાઉં. જે ભાવને તમે જાણો છો એ ભાવને પરમાત્મામાં લગાવો ને, તો એ કૃષ્ણ ઉદ્ધાર કરી શકે. તો લીલા ભગવાનની દિવ્ય છે, લૌકિક નથી. તો આ ભગવાનની લીલાઓ વિશે અમને સમજાવો. અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે ભૂતલ પર હોય છે, બે પ્રકારનો સમય શાસ્ત્રોમાં બતાવ્યો. એક અવતાર કાળ, બીજો અનવતાર કાળ. શાસ્ત્રના ટાઈમ પ્રમાણે ભગવાન જ્યારે પૃથ્વી પર હોય એ સમયને કહેવાય અવતાર કાળ. અને શાસ્ત્ર પ્રમાણે જે સમય પીરિયડ પર ભગવાન આ ભૂતલ પર એમનો અવતાર ન હોય એને કહેવાય અનવતાર કાળ.
તો જ્યારે ભગવાન અવતાર કાળ ચાલતો હોય ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય. તો કહ્યું પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો એ અમને બતાવો, તો અમે એનું શરણું લઈએ તો સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકીએ. ધર્મ કોની શરણમાં ગયો? જ્યારે પ્રભુ સ્વધામ પધારી ગયા. ભાગવતજીનું મહાત્મ્ય સમજાવતા પણ એમ કહેવાય છે કે જ્યારે પ્રભુ સ્વધામ પધારી રહ્યા હતા, ઉદ્ધવજી નિકટમાં બિરાજમાન છે, સુંદર સંવાદ થયો છે પ્રભુ ને ઉદ્ધવજીની વચ્ચે, અને ઉદ્ધવજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. કહું પ્રભુ આપના વગર હું જીવીશ કેમ? અને આપ સ્વધામ પધારી જશો તો આ ભૂતલ પર જીવો આપનો અનુભવ ક્યાં કરે? અને ત્યારે કહેવાય છે કે એ સમયે પ્રભુએ પોતાનું સમગ્ર તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું અને ભગવાને કહ્યું કે મારા અનવતાર કાળમાં કોઈ ભાગવતનો આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે. અને એટલા માટે શ્રીમદ ભાગવત એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે. પ્રભુ પોતાનું સમગ્ર મહાત્મ્ય, સામર્થ્ય, સ્વરૂપ આ ભાગવતજીમાં પધરાઈને ગયા. પ્રશ્નો કર્યા છે 6 પ્રકારના. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે? આ પ્રશ્નોનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ સમજાવતા સુતજીએ કહ્યું કે અધોક્ષજ એવા પરમાત્માની ભક્તિમાં જ મનુષ્યનું પરમ કલ્યાણ રહેલું. અને ભક્તિને 2 વિશેષણ આપ્યા, અહેતુકી અને અપ્રતિહતા. એક તો હેતુ વગરની ભક્તિ. ભક્તિનો સાચો સ્વાદ લેવો હોય ને તો નિસ્વાર્થ ભક્તિ કરો, એના પર ભરોસો રાખીને ભક્તિ કરો, અને જેને ભરોસો હોય ને એને માંગવાની જરૂર ન પડે. આશ્ચર્યની વાત દુનિયામાં એ જ છે ને, એક નાનકડું ખોળામાં રહેલું બાળક હોય, બોલી ન શકતું હોય, કહી ન શકતું હોય, પોતાની ભાવના, પોતાનું સુખ દુઃખ અભિવ્યક્ત ન કરી શકતું હોય, છતાંય માના ખોળામાં નિશ્ચિંત થઈને બેઠું હોય. અને યુવાન થયેલો પુરુષ જે વધારે સુંદર રીતે અભિવ્યક્ત કરી શકે, પોતાના ભાવને કહી શકે, સમજાવી શકે, પોતાની વાત બીજાના ગળે ઉતારી શકે, એવો સમર્થ થયેલો બુદ્ધિમાન યુવાન ચિંતામાં દેખાય છે. આવું કેવું વૈચિત્ર! કહી શકે તો નિશ્ચિંત હોવો જોઈએ, ના કહી શકે એને ચિંતા હોવી જોઈએ. જગતમાં ઊંધું છે. કેમ? કારણ એક જ, બાળક બોલી નથી શકતું, પણ માનો ભરોસો એવો છે, એને એવો ભરોસો છે મા પર કે ભૂખ લાગશે તો ભોજન તૈયાર મળશે. મારા દર્દને જેના ખોળામાં છું એ મારી માં જાણે. અને ભરોસો છે તે નિશ્ચિતતા છે. આની બુદ્ધિનો વિકાસ થયો હોવા છતાં, અભિવ્યક્તિ કરી શકતો હોવા છતાં ભરોસાના અભાવમાં આ ચિંતામાં દેખાય છે. એ તો ખરેખર કહી શકે તો એને તો નિશ્ચિંતા હોવી જોઈએ કે જ્યારે પણ દુઃખ આવે કહી દઈશ, પણ આને ભરોસો નથી. જો દુનિયા સુંદર છે, સારી છે, લોકો સારા છે, માણસને એમ થાય કે મારો ખૂબ માને સાથ છે, ખૂબ માનું મોટું ગ્રુપ છે, બહુ લોકો મિત્રો છે, બહુ સ્વજનો છે, પણ એક વસ્તુ ભૂલવી નહીં, બધા જ અસમર્થ છે. તમે ડૂબતા હો, બધા જ ઉભા હોય, પણ બચાવી તો એ શકે જેને તરતા આવડતું હોય. જેને તરતા ના આવડતું હોય, ભલે પ્રેમ કેટલો હોય, ગમે તેટલી લાગણી હોય, પણ તરતા જ ના આવડતું હોય તો બચાવશે કઈ રીતે? એટલે સ્વજનો પણ અસમર્થ છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતા મૃગે. કેવલ ને કેવલ પ્રભુ સમર્થ. અને એટલા માટે એક પ્રશ્ન જો તમને કરું કે તમારા જીવનમાં એવી કોઈ ઘડી આવે કે એમ લાગે કે હવે કોઈ બચાવનારું નથી, મારું એવું દુર્ભાગ્ય, મિત્રો એવું અસમર્થતા, ચારે બાજુથી ફસાયેલો છું, તો એવા સમયે કયા નામનો પોકાર કરશો? કે જેના ઉપર તમને ભરોસો હોય કે આને પોકારીશ ને તો ગમે તેવા સંકટમાં હોય તો આવીને મને ઉગારી લે. કોઈ ગુરુ, કોઈ પ્રભુ, કોઈ મંત્ર, કોઈ ગ્રંથ, કોઈ પંથ, ક્યાં કોઈ એવી શ્રદ્ધા અને નિષ્ઠા ખરી કે જ્યારે બધા અસમર્થ લાગે અને આપણે ફસાયેલા હોઈએ
અને ત્યારે એ નામ યાદ આવે અને એના ઉપર એવો ભરોસો હોય કે એનું નામ લેવા માત્રથી હું ઉઘરી જઈશ. આમ વાર્તામાં કહેતા ને, પ્રસંગમાં કે એક ગાય ટોળામાંથી છૂટી પડી ગઈ, જંગલમાં ગોવાળીઓ ચરાવવા માટે ગયો અને છૂટી પડી ગઈ ને સિંહે જોઈ જંગલમાં, અને સિંહને થયું કે આને મારી નાખો, અને સિંહ એની પાછળ પાછળ ને ગાય આગળ આગળ દોડતી જાય જીવ બચાવવા માટે, અને સિંહ પાછળ એને મારવા માટે જાય, અને સામે એક કાદવનું એક તળાવ જેવું નાનકડું હતું, અને ગાય ગભરાયેલી હતી કે મારી નાખશે, કૂદી ગઈ કાદવ, અને સિંહને લાલસા મારવાની ખાવાની, એટલે સિંહ પણ ઉતાવળમાં કૂદી ગયો એની જોડે, અને બંને કાદવમાં ડૂબવા લાગ્યા. સિંહ ચિંતામાં છે, અરે ડૂબી જઈશું, મરી જઈશું, પણ જ્યાં ગાય સામે જોયું તે નિશ્ચિત દેખાય. ત્યારે પૂછે છે સિંહ, અરે મને ડૂબવાની ચિંતા છે, મરવાની ચિંતા છે, તને ચિંતા કેમ નથી, તને ડર કેમ નથી તારા ચહેરામાં? ત્યારે ગાયે કહ્યું કે તમે સમર્થ છો, તમે જંગલના રાજા છો, તમને એવો ભરોસો ખરો કોઈ આવીને બચાવશે? સિંહે કહ્યું, અરે હું લોકોને બચાવું, હું લોકોની રક્ષા કરું, હું લોકોને મારું, હું જંગલનો રાજા, મને કોણ બચાવવા આવે? ગાયે કહ્યું, આજ તમારું સામર્થ્ય તમારી ચિંતાનું કારણ. તમે જંગલના રાજા, તમે કોઈની પ્રતીક્ષા નહીં કરી શકો બચાવવા આવશે, પણ હું કોઈ ગોવાળિયાની ગાય છું. થોડી વાર મને જોશે નહીં ને એટલે મારો ગોવાળિયો મને ગોતવા નીકળશે, અને ગોતતો હું ડૂબીશ એના પહેલા મને આવીને બહાર કાઢી જશે, મને બચાવી જશે, મને ભરોસો છે. અને તમને કોઈના પર ભરોસો નથી એટલે તમને ચિંતા અને ભય છે, મને ભરોસો છે એટલે હું નિશ્ચિંત છું. અને એટલામાં ગોવાળિયો ગોતતો આવ્યો, જોયું પોતાની ગાય ડૂબી રહી છે, નાખ્યું દોરડું, ખેંચીને ગાયને લઈ ગયો, અને સિંહ ડૂબી ગયો. પ્રશ્ન મારો એ છે, તમારા જીવનમાં આ ગોવાળિયો કોણ? કોઈ મંત્ર, કોઈ ગુરુ, કોઈ ભગવાનનું સ્વરૂપ, કોઈ ગ્રંથ, કોઈ એવી વાત, કોઈ એવો વ્યક્તિ, કોઈ એવું સ્થાન, કોઈ એવું તત્વ કે જેના પર તમને ભરોસો હોય કે ડૂબતો હોઈશ ને ત્યારે આ આવીને બચાવી જશે, જ્યારે આના નામનો પોકાર કરું ને આવીને મને ઉગાડી જાય, એવો કોઈ એક સ્થાન પર ભરોસો કરો. વિચાર કરો, ચિંતન કરો. બધે પગે લાગી આવવું સહેલું છે, પણ ક્યાંક ભરોસો લાગીને બેસી જવું એ બહુ નિષ્ઠાની વાત છે. એ બહુ સમજ આવે ત્યારે ક્યાંક અટકે છે માણસ. આ નિષ્ઠા, આ ભરોસો. અહેતુકી અપ્રતિહતા, હેતુ વગરની ભક્તિથી કલ્યાણ થાય, અને અપ્રતિહતા અખંડ ભક્તિ, ખંડિત નહીં. જે કેવલ અનુકૂળતાઓમાં ભગવાનને માને છે, અને ભગવાન કામ કરતા રહે ત્યાં સુધી સારા, અને જ્યાં બે ચાર કામ ન થયા, ખબર નહીં ભગવાનને મારી જોડે શું વાંકવું પડ્યું. ભગવાન આપે કે ભગવાન લઈ લે, બંનેમાં એની કૃપા જ હોય. અપ્રતિહતા, અખંડ ભક્તિ રાખો. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. દરેકનો કાંઈક નિત્ય નિયમ હોવો જોઈએ. ભલે એક માળા, અરે 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો, શરૂ તો કરો. ભલે નાનું તો નાનું, ઓછું તો ઓછું, શરૂ તો કરો. અહીંયા બેસેલા દરેકને અનુરોધ કરીશ, કોઈ ને કોઈ પ્રકારથી ભગવાનનો રોજ આભાર જરૂર માનજો. આપણી તકલીફ શું છે? ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને આંખ આપી એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેને કાર આપે એને 100 વાર થેન્ક યુ કહી દઈએ, પણ જેને હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. આ દુનિયામાં જેટલી વસ્તુ મેળવી છે ને એ બધાનું મૂલ્ય ત્યારે જ છે જ્યારે ભગવાને આપેલું શરીર હોય. ગમે તેટલી મોંઘી ગાડીમાં તમે બેઠા હો, માથું દુખતું હોય તો એમાં બેસવાની મજા આવે? આ તો ભગવાન આ બધું બરાબર ચલાવી રહ્યો છે એટલે આ બધું માણી રહ્યા છે. એટલે મૂળમાં ઉપકારી પરમાત્મા છે. થોડી મદદ કરી હોય ને જિંદગીભર યાદ રાખ્યો, ખરા ટાઈમે આપણે મદદ કરી, પણ આખી જિંદગી જે મદદ કરી રહ્યો છે એને ક્યારે યાદ નથી કરતા. એનો આભાર માનો. એ પાઠ કરીને, કીર્તન કરીને, સેવા કરીને, નામ લઈને, જે રીતે પણ તમને શ્રદ્ધા હોય, પણ એનાથી બહિર્મુખ ન થવું. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરે છે, યદા બહિર્મુખાયુયમ
ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તાદયો. જો તમે બહિર્મુખ થયા, મહાપ્રભુજીનો છેલ્લો ગ્રંથ શિક્ષા શ્લોક, ગંગાજીના ઘાટ ઉપર મહાપ્રભુજી હનુમાન ઘાટ પર બિરાજેલા છે. એક કોપીને ધારણ કરી નિરંદી સંન્યાસ ગ્રહણ કર્યો છે મહાપ્રભુજી. મૌન વ્રત 40 દિવસનું લીધું છે. રથયાત્રાનો એ દિવસ છે. ગુસાઈજી અને ગોપીનાથજી બંને નાની અલ્પાયુના છે. આવીને મહાપ્રભુજી પાસે દંડવત કરે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે અમારા માટે શું આજ્ઞા છે. અને સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને જાણે ઉપદેશ આપતા હોય મહાપ્રભુજી કહે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો.